ધોરણ 9 ગણિત સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 1 નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો. જો દશાંશ સ્વરૂપમાં લખવાનું છે અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની છે તે જણાવવાનું છે. રકમ તમે જોઈ દશાંશ સ્વરૂપમાં આપણે લખવાનું અને કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. હવે એમાં 6 દાખલા છે. પહેલો 36 નીચે 100, 1 નીચે 11, 4.1/8, 3 નીચે 13, 2 નીચે 11, 329 નીચે 400. હવે આ બધા દાખલાને આપણે જોઈએ, એને દશાંશ સ્વરૂપમાં આપણે ફેરવીશું અને એની દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની છે એની આપણે ચર્ચા કરીશું. તો હવે જોઈએ. હવે દશાંશ સ્વરૂપ એ તો આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે 3.2 તો આ દશાંશ સ્વરૂપ કહેવાય. પણ આ દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત. કેવું છે? શાંત દશાંશ સ્વરૂપ. શાંત દશાંશ સ્વરૂપ. .2, 3.88, 8.32, તો આ બધા 7 દશાંશ સ્વરૂપ છે. દશાંશ સ્વરૂપ બે પ્રકારના, 7 અને અનંત. દશાંશ સ્વરૂપ જે છે એ બે પ્રકારના, 7, અનંત. 7 એટલે આપણે જોયું એ ઉપરના ઉદાહરણો હતા. 8.25 ઉદાહરણ તરીકે. હવે અનંત એમાં પાછા બે પ્રકારના, અનંત આવૃત અને અનાવૃત. અનંત આવૃત અને અનાવૃત. આવૃત એટલે કેવા? તો અમુક દશાંશ સ્વરૂપ લખ્યા પછી આપણે ધારો કે 8.356 આમ જુઓ, 8.356. હવે આ 6 સળંગ આવવા માંડ્યું એટલે એક સરખી સંખ્યાનું પુનરાવર્તન થવા માંડ્યું દશાંશ સ્વરૂપમાં, તો આ શાંત કહેવાય. એટલે અનંત પણ. અને આગળ આવું અનંત એટલે આ રીતે હજુ 6 આગળ આવે છે. એનો શેષ જે શેષ નીચે રાખે શેષ શૂન્ય નહીં હોય. અનંત સ્વરૂપમાં શેષ શૂન્ય ના હોય. અને 7 દશાંશ સ્વરૂપ ક્યારે આવે? શેષ શૂન્ય આવી જાય. છેલ્લે શેષ શૂન્ય આવે તો 7 દશાંશ સ્વરૂપ, અને શેષ શૂન્ય ના આવે તો અનંત. અને અનંતમાં પણ જો આ શેષનું આ જે ભાગફળમાં કોઈ પણ એક સંખ્યાનું સળંગ પુનરાવર્તન થતું હોય તો એને કેવું કહેવાય? આવૃત કહેવાય. કેવા કહેવાય? આવૃત. બરાબર? આ આવૃત છે. આવૃત. બીજું આ રીતે મતલબ 3.123, 123, 123, આ પણ આવૃત. બરાબર? કારણ કે એમાં જો 1 2 3 1 2 3 પુનરાવર્તન થવા માંડે, પોઈન્ટ પછીની સંખ્યાઓનું પુનરાવર્તન થવા માંડે એટલે એ આવૃત કહેવાય. અને અનાવૃત કોને કહેવાય? કે પુનરાવર્તન ના થતું હોય. દાખલા તરીકે 0.01, પછી 2 વખત 0, પાછો 1, પાછું 3 વખત 0, પછી 1. આમ જો 1 0 1, 2 0 1, 3 0 1, તો આમાં કોઈ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું નથી, તો આ અનાવૃત છે. બરાબર? હવે કોઈ પણ સંખ્યાને આપણે P/Q સ્વરૂપની હોય સમય સંખ્યા અને એનો ભાગાકાર કરીએ તો 7 દશાંશ સ્વરૂપ મળે અથવા તો અનંત આવૃત જ મળે. અનાવૃત મળશે નહીં. પણ અનાવૃત સંખ્યાઓ આવી રીતે લખી શકીએ ખરા આપણે, પણ ભાગાકાર કરીએ તો ભાગાકારમાં ક્યારેય આવી સંખ્યાઓ આવવાની નથી. બરાબર? હવે દાખલા નંબર 1 આપણે ગણીએ. સ્વાધ્યાય ગણીશું એટલે થોડો વધારે ખ્યાલ આવશે. દાખલા નંબર 1માં પહેલો તમે રકમ જોઈ છે એ જોઈ લઈએ આપણે ફરીથી. 36 નીચે 100. 36 નીચે 100 આ રકમ છે. હવે આના પણ દશાંશ સ્વરૂપમાં ફેરવીએ છે. તો નીચે તો આપણે ભણી ગયા છે 36 નીચે 100 દશાંશ સ્વરૂપમાં ફેરવો તો હવે કે ભાગાકાર કરવાની જરૂર નથી. અને આપણે શું લખીએ છીએ કે 0.36. આ તો આપણને આવડે જ છે. નીચે 100 છે એટલે 2 મીંડા છે, 2 પોઈન્ટ કાપવાના. આવું તો આપણે ભણી ગયા છે.
હવે ચલો આગળ કોઈ સંખ્યા વારંવાર આવવાની, પુનરાવર્તન થવાનું નથી થવાનું. તો આ કેવા પ્રકારની અભિવ્યક્તિ કહેવાય? તો શાંત દશાંશ સ્વરૂપ. કેવું કહેવાય? શાંત દશાંશ સ્વરૂપ. ચલો આ પહેલો દાખલો એ પૂરો થઈ ગયો. શાંત દશાંશ સ્વરૂપ, કારણ કે આગળ કોઈ સંખ્યા આવવાની નથી. હવે બીજો દાખલો આપણે લઈએ. 1 નીચે 11 છે. 1 નીચે 11. જો આ દાખલામાં થોડો ખ્યાલ આવશે તમને વધારે. 1 નીચે 11. હવે આને દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું છે, અને દશાંશ સ્વરૂપમાં ફેરવ્યા પછી એની દશાંશ અભિવ્યક્તિ કેવી છે એ પણ આપણે કહેવાની છે. તો ચલો આપણે પહેલાં 1 અને ભાગ્યા 11 આપણે કરીએ. ચલો ભાગાકાર કરો. 1 ભાગ્યા 11. હવે આ ભાજ્ય અને આ ભાજક, ભાજક કરતાં ભાજ્ય કેવું છે? નાનું, એટલે ભાગાકાર થશે ને એટલે પહેલાં શું મૂકી દઈશું? શૂન્ય. ભાગ નહીં ચાલે એની શૂન્ય. આપણે ભાગાકાર શીખેલા છે. ભાગ ના ચાલે એની શૂન્ય. બરાબર. હવે સંખ્યા તો પૂર્ણ થઈ ગઈ, બીજી સંખ્યા કોઈ છે નહીં, તો આપણે શું કરવું પડે? દશાંશ રૂપ લાવવા માટે પોઈન્ટ મૂકીને શૂન્ય મૂકીએ. તો અહીં પણ પોઈન્ટ મૂકી દેવું પડે. અહીં પોઈન્ટ મૂકી દીધો. હવે કેટલા થયા? 10. હવે 11 ને 10 ભાગાકાર કરો. હજુ ભાગ ચાલશે નહીં, એટલે ભાગના ચાલીને શું પાછી આવશે? શૂન્ય. ભાગના ચાલીનું શું આવે? શૂન્ય. પછી ખ્યાલ આવી ગયો. પહેલાં 1 લખ્યો, 1 ભાગ્યા 11 કર્યા, ભાગના ચાલીને શૂન્ય. પછી નવી સંખ્યા ઉમેરવા માટે નથી, તો આપણે શું કરીએ? પોઈન્ટ પછી સંખ્યાઓ મૂકીએ છીએ, 0 મૂકીએ. પોઈન્ટ પછી 0 મૂક્યો એટલે 10 થયા. હજુ ભાગના ચાલીને શૂન્ય, હજુ 1 0 મૂકવું એટલે હવે કેટલા થયા? 100 થયા. 11 નો ઘડિયો બોલો. 11 9 99. ભાગાકાર કરીને 99 બાદબાકી કરો તો 0માંથી 9 નહીં જાય. દસકો લઈશું, એટલે અહીંથી દસકો લઈશું તો 0 થશે. 100માંથી ટૂંકમાં 100માંથી 99 બાદ કરતા ખ્યાલ તો આવી જશે. 0 એટલે એક દસકો, 10માં 9 જાય તો 1, અહીં 9માં 9 જાય તો 0, અને અહીં પણ 0. આ સંખ્યા આપણને મળી. બરાબર. હજુ એક મીંડું ઉતારીશું, તો એ મીંડું કરીએ. બરાબર. ઉતારવાના. ચલો 10 ને 11 ભાગ ચાલશે ના, ભાગ ના ચાલે એની પાસે શૂન્ય આવશે. પાછું હજુ બીજું મીંડું આપણે ઉતારીએ. તો ચલો 11 9 99. પાછો કેટલો વધ્યો? 0 1 વધ્યો. બરાબર. 10માંથી 9 જાય 9. બરાબર. 10માં 9 જાય 1, 9માં 9 0. આ 0. આ સંખ્યા મળી. હજુ પાછું શું કરીશું? 0 ઉમેરીશું. 0 એટલે એ પાછું શું આવશે? 0 પાછું ઉમેરીએ 9. તો આમ જુઓ તમે, દર વખતે 1 આવે એટલે પાછા મીંડું મૂકીએ, ના ચાલે એટલે 0 મૂકીએ, પાછું 1 મૂકીએ એટલે 100 થાય, એટલે 9 આવે. તો આ સંખ્યાઓ જુઓ 0.090909. આ ભાગફળ આપણને મળ્યું. અને ભાગફળમાં જો પુનરાવર્તન થવા માંડ્યું સંખ્યાઓનું 090909. હવે આગળ જશે શું આવશે? એ કણ 0, પછી શું આવશે? 9, પછી શું આવશે? 0 9. આમ સતત આવ્યા કરશે. તો આપણને ભાગફળ શું મળ્યું? ભાગફળ શું મળ્યું? 0.090909. એટલે 099 આવશે. તો તમે જુઓ આને કેવા પ્રકારની કહેવાય? અનંત. અહીં શેષ શૂન્ય કદી નહીં આવે. તમે જુઓ અહીં 1 આવ્યો, પાછો 1 થઈ ગયો, 1 આવ્યો, 1 જ શેષ રહેશે હંમેશા. શેષ કેટલી વચ્ચે? 1. શૂન્ય નહીં આવે. શૂન્ય શેષ ના આવે તો અનંત સ્વરૂપ કહેવાય. એટલે અનંત તો થઈ ગયું. હવે પુનરાવર્તન થવા માંડ્યું એટલે આ કેવા પ્રકારની અભિવ્યક્તિ કહેવાય? અનંત આવૃત. અનંત આવૃત. તમને એમ પૂછાય કે કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ? તો અનંત આવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. હવે આને ટૂંકમાં લખવો તો કેવી રીતે લખાય? આપણે આગળ ભણેલા છીએ. આને બીજા સ્વરૂપે લખવો તો અથવા ઓર કરીને લખીએ. ઓર કરીને લખવો તો શું લખાય? તો તમે ભણેલા 0.09. હવે 0909 છે એના ઉપર શું કરીએ? આમ 12 કરી દઈએ છીએ. આવું આપણે આવેલું છે. તો 0.09 આના પર લખી શકાય. ચલો આ ખબર પડી ગઈ. હવે ત્રીજી રકમ. ત્રીજો દાખલો છે 4.1/8. બરાબર. ચોપડી છે તમારી જોડે એટલે ખ્યાલ આવી જશે. હવે આના તો આ પૂર્ણાંક ભાગ છે, અપૂર્ણાંક ભાગ છે. મિશ્ર અપૂર્ણાંક છે. તો એને પહેલાં આપણે સાદો અપૂર્ણાંક બનાવી દો.
તો 8 ચોક આ તો આવડતું છે ને, 8 ચોક 32 ને 33, 33 ભાગ્યા 8 કહેવાય. આ સંખ્યા કેવી થઈ જાય? 33 ભાગ્યા 8. આવું તો આપણે ભણેલા છે. તો ચલો 33 ભાગ્યા 8 કરીએ. તો 33 ભાગ્યા 8 ભાગાકાર. ચલો 8નો ઘડિયો બોલીએ, 33 આવે. 8 પંચું 40 વધી ગયા. 8 ચોક 32. તો 8 ચોક 32. ચલો 33 માંથી 32 શું થાય? બાદ થાય એટલે 0 1 આવી જાય. 33 સંખ્યા હતી, પૂર્ણ થઈ ગઈ. પણ આપણે તો દશાંશ સ્વરૂપ લાવવાનું છે. દશાંશ સ્વરૂપ લાવવા માટે શું કરવું પડે? આગળ 0 0 0 આપણે ઉમેરવા પડે. એટલે અહીં આગળ પોઈન્ટ કરી દેવાનો, અહીં પોઈન્ટ કરી દેવાનો અને શૂન્ય પાછું ઉમેરો, અહીં શૂન્ય લાવો. બરોબર? આપણે ભાગાકાર તો આવડતા હશે. થઈ ગયું. હવે 8નો ઘડિયો બોલો. 10 8 એકા 8, 8 દુ 16 વધી ગયો. તો 8 એકા 8. 10 માંથી 8 કેટલા આવે? 2. શેષ કેટલી વધી? 2. પહેલાં શેષ કેટલી વધી હતી? 1. હવે કેટલી વધી? 2. બરોબર? હજુ આપણે આગળ જવાનું છે. જ્યાં સુધી શેષ શૂન્ય ના આવે ત્યાં સુધી પ્રયત્ન કરવાનો. બરોબર? હવે શેષ શૂન્ય ના આવે તો પ્રયત્ન કરવાનો. આગળ એક મીંડું ઉતારતા જવાનું. નવી નવી સંખ્યા. તો 0 મૂકવું, 0 મૂકવું. 8નો ઘડિયો બોલો. 8 દુ 16 અને 8 તરી 24. તો 8 દુ 16 ચાલશે ને ભાગ? 8 દુ 16. 20 માંથી 16 કેટલા વધે? 4. હજુ શેષ શૂન્ય ના આવી. જ્યાં સુધી શેષ શૂન્ય ના આવે ત્યાં સુધી આપણે આગળ વધવાનું. હવે પાછું શું કરવાનું? પાછું એક શૂન્ય વધારાનું મૂકો, ઉતારો. 8નો ઘડિયો બોલો. 8 પંચું 40. શેષ શું આવી ગઈ? શૂન્ય આવી ગયો. શેષ શૂન્ય આવે તો કેવું સ્વરૂપ કહેવાય? શાંત દશાંશ સ્વરૂપ. શેષ શૂન્ય આવે એટલે શાંત કહેવાય અને શૂન્ય ના આવે તો અનંત કહેવાય. તો હવે આ જવાબ જે મળ્યો, બરાબર, દશાંશ સ્વરૂપમાં, તો આ રકમને શું લખાય? 33/8. એ સંખ્યાનામાં લખે શું લખાય? 4.125. 33/8 4.125. તો ચલો દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાય? સ્વરૂપ કેવું કહેવાય? તો શાંત દશાંશ સ્વરૂપ. બરાબર? એ રીતે હવે હજુ બીજા 3 દાખલા છે. બરાબર? ચોથો, પાંચમો અને છઠ્ઠો તો તમે હોમવર્કમાં કરી શકશો, ફાવશે. બરાબર? પ્રયત્ન કરજો. બરાબર? હવે દાખલા નંબર 2. ચોથો, પાંચમો, છઠ્ઠો હોમવર્કમાં કરવાનો તમારે. ના આવડે તો કહેજો, શીખવાડીશું આપણે. તો HW બરાબર, હોમવર્ક. હવે બીજે દાખલા નંબર 2. તમે જાણો છો કે 1/7 રકમ તમારી જોડે હશે જ. બરાબર? બરાબર 0.1 એટલે 14, 28, 57 છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7, 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા હોય તો કેવી રીતે? બરાબર? રકમ તમારી પાસે ચોપડી આવી ગઈ છે, બુક, તો બુકમાં જોઈ લેજો. બરાબર? તો 1/7 કિંમત તમને આપીએ 0.1428 અને 57. હવે એ જ રકમ હું એ લખું છું. દાખલા નંબર 2. 1/7 બરાબર 0.1428 અને 57 છે. અને એના ઉપર પાછું આખી લીટી કે 12. આનો અર્થ શું થયો કે 1/7 આપણે કરીએ તો 0.142857, પછી 142857, 142857 સતત ચાલ્યા કરશે. શેષ શૂન્ય આવશે નહીં. આ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થશે. 1 4 2 8 5 7, 1 4 2 8 5 7, 1 4 2 8 5 7. આમ અનંત એટલે અનંત આવૃત સ્વરૂપ કહેવાય. અનંત આવૃત સ્વરૂપ કહેવાય. આ તમને 1/7 કિંમત આપી દીધી આપણને. આ મૂલ્ય 1/7 તમને કહી દીધું. અને હવે શું માગ્યું કે 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7 દશાંશ અભિવ્યક્તિ શું મળશે શોધો. તો ચલો હું 2/7 શોધું છું. મારે
2/7ની અભિવ્યક્તિ. હવે 2/7ની અભિવ્યક્તિ કરવી હોય તો તમારે શું કરવું? 2/7 કરવો પડે. 2/7 હમણાં આપણે ભાગાકાર જે કરે આ રીતે તો 2/7. તો આખી રીત કરવી પડે. પણ આપણે આ 1/7નું મૂલ્ય આપી દીધું છે, આનો ઉપયોગ કરવાનો છે. આનો ઉપયોગ કરવાનો છે, બરાબર? એટલે લાંબી ભાગાકારની રીત કરવાની નથી. એને કીધું ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર, એટલે આપણે ભાગાકાર નહીં કરવાનો. આ વિધાન જે એને આપ્યું છે વિધાનનો તમે ઉપયોગ કરો. તો હવે હું આને આ રીતે લખી શકું 2 ગુણ્યા 1/7. ચલો 2/7 તો હું લખું 2 ગુણ્યા 1/7. તો જો 2 એકા 2/7 આનું મૂલ્ય આ થઈ ગયું. આ રીતે ગોઠવણી કરીને 2 ગુણ્યા 1/7 કેટલું સહેલું છે જુઓ. 1/7ની કિંમત હતી 1/7 અને 2 ગુણ્યા 2/7 થઈ ગયો. હવે ચલો 2 અને 2 ના 2 ગુણ્યા હવે 1/7ની કિંમત આપણે એને આપી છે. શું આપી છે? 0.142857 ના રીતે આપી છે એને. બસ કશું જ નથી. હવે આ બેનો ગુણાકાર કરી દેવાનો. તો આપણે રફ કામમાં ગુણાકાર કરીએ, બરાબર? રફ કામ ચાલે છે એ તો 0.142857 રફ કામમાં કરીએ અને ગુણ્યા કેટલા કરવાના? 2. ચલો 7×14 ગુણાકાર કરો. 7×14 ચોકડો વધી 1 યાદ રાખજો. 1 વધી યાદ રાખવાની. 5×2 10 10 ને 1 11 નો એકડો વધી 1 8×2 16 ને 1 બરાબર 16 ને 1 17 17 નો 7 વધી 1 2×2 4 4 ને 1 5 4×2 8 2 એકા 2 પોઈન્ટ 0 ને 2 નો ગુણાકાર. તો 0.142857 ને 2 આપણે ગુણ્યું તો 0.2857 આવ્યું. તો આનો ગુણાકાર શું? આ બેનો ગુણાકાર શું લખી દઉં બેટા? કારણ 0.2857 આ દાખલો પૂરો થઈ ગયો. ચલો હવે આપણે બીજા 4 દાખલા છે. એમાંથી આપણે 6/7 વાળો લઈએ, છેલ્લો લઈએ, બરાબર? છેલ્લાનું લઈએ 6/7. 6/7 બાકીના તમે ગેરથી કરજો. 3/7 4/7 અને 5/7 3 પ્રેક્ટિસ કરજો. ગણિતમાં જેટલું તમે જાતે ગણો પ્રેક્ટિસ કરો એટલું વધારે આવડે, બરાબર? 6/7 તો એને હું આ રીતે લખી શકું 6 ગુણ્યા 1/7 લખાય. 3/7 શું લખાય? 3 ગુણ્યા 1/7, બરાબર? 3/7 3 ગુણ્યા 1/7, 4 હોય તો 4 ગુણ્યા 1/7, 5 હોય તો 5 ગુણ્યા 1/7, 6 હોય તો 6 ગુણ્યા 1. હવે શું કરવાનું? 6 ગુણ્યા હવે 1/7નું મૂલ્ય આપણી જોડે છે જ પાછું. 1/7નું મૂલ્ય તેને રકમ જ આપી છે. આ 0.142857 તો 0.142857 તો 14.142857 ને 6 ગુણી દઈએ આપણે એક રફ કામમાં. તમારે તો રફ કામ માટે પાછળનું પેજ લેવાનું, બરાબર? 6 વડે ગુણી દઈએ. ચલો 6 નો ઘડિયો બોલો. 6 ગુણ્યા 7 કરો. 6 × 7 = 42. વધી કેટલી વધી? 4. ધ્યાન રાખવાનું. 6×5 = 30. વધી કેટલી હતી? 4. 30 ને 4 બોલો 34. 34 નો ચોકડો વધી 3. 8×6 = 48. 48 ને 3 = 51. વધી 5. 6×2 12. 12 ને 5 12 ને 5 17. 17 નો 7 વધી 1. 6×4 = 24. 24 ને વધી કેટલી હતી? 1. 24 ને 1 25. 25 નો 5 વધી 2. 6 એકા 6. 6 ને 2 8 અને 6 ને 0 નો ગુણાકાર 0. તો શું જવાબ આવ્યો? 0.857142. હવે જો એક આપણે ઉપર થોડું રહી ગયું હતું. આ 2 ગુણ્યા 0.142857 પણ એના ઉપર શું હતું? 12 હતું. લીટી હતી 12. આને 12 કહેવાય. એનો અર્થ આ પુનરાવર્તન છે. તો આને પણ આપણે શું કરી દેવું? આમ કરી દેવાનું. એ રીતે આને પણ હવે આપણે રીતે કરી દેવાનું, બરાબર? તો 0.857142 અને એના ઉપર આખી લીટી આપણે કરવાની. એટલે આ સંખ્યાનું વારંવાર શું થતું છે? પુનરાવર્તન થાય છે એવું આપણે કહી શકીએ. ચલો ખ્યાલ આવી ગયો. તો દાખલા નંબર 2 અહીં પૂરા થઈ ગયા, બરાબર? હવે દાખલા નંબર 3 લઈએ છીએ. દાખલા નંબર 3ની રકમ જો પી પૂર્ણાંક હોય, ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તો P/Q સ્વરૂપમાં નીચેની સંખ્યાઓ દર્શાવો.
તો પી અપોન ક્યુ એટલે સમય સંખ્યા સ્વરૂપમાં સંખ્યાને દર્શાવવાની છે. તો પહેલી સંખ્યા શું છે બોલો? દાખલા નંબર 3 ની પહેલી સંખ્યા કઈ છે? 0.6. બરોબર. ચલો હવે લખીએ. પહેલી સંખ્યા 0.6 છે. આના પર કેવા સ્વરૂપમાં લખવાની છે? પી અપોન ક્યુ સ્વરૂપમાં. પી અપોન ક્યુ એટલે કેવી? સમય સંખ્યા ગણ લખીએ તો પી અપોન ક્યુ સ્વરૂપ. તો આને આપણે આ સ્વરૂપમાં લખવી છે. તો કેવી રીતે લખવી? તો આ દાખલા છે ને પરીક્ષામાં એક તો પૂછાય છે. બહુ સહેલા દાખલા છે. બરોબર. એકદમ શાંતિથી સમજો. તો આપેલી જે રકમ હોય એને આપણે એક્સ તરીકે તાલ લેવાનું. તો પહેલાં લખવાનું, ધારો કે એક્સ બરાબર 0.612. ચલો આ લખી દીધું. કશું નવું નથી. જો જે રકમ હતી એને મેં એક્સ કહી દીધો. થઈ ગયો. હવે માટે ચલો આ 6 ઉપર 12 છે. એનો અર્થ શું થાય? આનો અર્થ શું થાય કે પાછળ 6 સળંગ ચાલુ છે, પુનરાવર્તન થાય. 6નું પુનરાવર્તન 6 આવું 3 કે 4 વખત લખી દેવાનું. 4 લખી દેવું. તો આ સંખ્યાને આ રીતે પણ લખાય. 0.666 કેમ લખ્યું? કારણ કે 6 ઉપર 12 હતો. જેટલા ઉપર જે લીટી છે એ સંખ્યા વારંવાર પુનરાવર્તન થાય છે એ આ દર્શાવે છે. આવું સળંગ ના લખવું, વારંવાર ના લખવું માટે આ રીતે આપણે એને 12 લખીએ છીએ. બરાબર. હા, હવે શું કરવાનું? બરોબર સમજો. કેટલી સંખ્યા ઉપર 12 હતો? એક સંખ્યા ઉપર. કેટલી સંખ્યા ઉપર 12 હતો? એક. તો 1 મિનિટનું હોય એવી સંખ્યા કઈ? 10. જો 2 સંખ્યા ઉપર 12 હોય, 2 સંખ્યા ઉપર 12 તો 100. 3 સંખ્યા ઉપર 12 હોય તો 1000. 4 સંખ્યા ઉપર 12 હોય તો 10,000. એટલે આપેલી સંખ્યાને એક સંખ્યા ઉપર 12 10 વડે ગુણવાનું. કેટલા વડે ગુણવાનું? 10 વડે. જો 2 સંખ્યા ઉપર 12 હોય તો 100 વડે ગુણવાનું. 3 ઉપર 12 હોય તો 1000 વડે. જેટલા 12 હોય એટલે જેટલી સંખ્યા ઉપર 12નું રીત નિશાની હોય એટલા દશક સંખ્યા વડે ગુણવાનું. દશકા વડે ગુણવાનું. તો અહીં કેટલા છે? 1. તો આને 10 વડે ગુણવાનું. બરાબર. 10 વડે ગુણવાનું. કેટલા વડે ગુણવાનું? અને નંબર 1 આપી દઈએ. તો સમીકરણ 1 ને 10 વડે ગુણતા. ચલો આવડે? કશું અઘરું નહીં. તો બેટા 10 વડે ગુણો તો એકણ કેટલા થાય? 10x થઈ ગયા. 10 વડે ગુણો તો આગળ 10 મૂકી દીધા. હવે અહીં આગળ જોવાનું છે 0.6. હવે 10 વડે ગુણીએ ને 10 એટલે એક પોઈન્ટ કપાઈ જાય, આગળ જતો રહે. તો શું થઈ જાય? અહીં 6.666. સમીકરણ નંબર 2. પોઈન્ટ અહીંથી એક આંકડો કૂદો. જો 100 વડે ગુણ્યું હોય તો 2 દશાંશ સ્થળ આગળ જાય. 1000 ગુણ્યું હોય તો 3 જાય. આપણે કેટલા ગુણ્યું? 10 તો એક જ જાય આગળ. ધ્યાન રાખજો. 10 હોય તો 1 દશાંશ સ્વરૂપ જમણી બાજુ ખસી જાય, જમણી બાજુ જાય. દશાંશ સ્વરૂપ જમણી બાજુ જાય. પણ ક્યારે? 10 હોય તો એક આંકડો. 100 ગુણ્યા તો 2, 1000 ગુણ્યા તો 3. જેટલા મીંડા હોય એટલા કૂદવાનું. બરાબર. હવે આ બેની બાદ બાકી. સમીકરણ 2 માંથી એક બાદ કરવાનું. કેટલું સારું જુઓ. સમીકરણ 2 માંથી એક બાદ કરતા એકદમ સહેલું પડી ગયું ને. 2 માંથી એક બાદ કરતા. ચલો 2 માંથી એક બાદ કરો. 10x માંથી 1x બાદ કરો છો. 10x માંથી 1x ડાબી બાજુનું બાદ બાકી કરો. 10x માઇનસ 1x તો 9x ડાયરેક્ટ લખવું ખબર પડશે ને. 10 માંથી 1 જાય તો 9x. હવે આમાંથી આ બાદ કરવાનું છે. આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરવાની. તો કેવી રીતે કરીશું? તો આ રફ કામમાં કરવાનું. બરાબર. કાચા કામમાં આપણે જતા રહીએ. તો જો 6.6 આમાં દશાંશ સ્થળ પછી કેટલી સંખ્યાઓ લખી? 2 6 4. તો પેલામાં એવું 0.666 લખાઈ ગયું. જો આ 2 આ બીજામાંથી એ અને પહેલાંની બાદ બાકી. ચલો બાદ કરો. 6 માં 6 જાય તો 0, 6 માં 6 જાય તો 0, 6 માં 6 જાય તો 0, 6 માં 6 જાય 0.9. કેટલા આવ્યો? 6. તો આ બેની બાદ બાકી શું આવ્યું? 6 આવ્યું. કેટલો આવ્યો? 6. જોઈ લો બરોબર. 6.000 0.00 લખવાની કોઈ જરૂર નથી. માટે x બરાબર શું થાય? 6 નીચે 9. 9 તો ભાગાકારમાં જશે. હવે છેદ ઉડાડીએ તો 3ના ઘડિયામાં આવશે. તો 3 દુ 6, 3 તરી 9. તો x બરાબર શું જવાબ આવ્યો? 2 નીચે 3. તો આ જવાબ મળી ગયો આપણને. તો 0.612 ને P upon Q આ જવાબ લખાય છે સ્વરૂપમાં. P upon Q સ્વરૂપમાં 2/3 લખાય. ચલો આ પહેલો દાખલો પૂરો. બરાબર. હવે બીજી રકમ લઈએ.
બીજી રકમ છે 0. જોજો બરાબર 47 અને આના ઉપર જ છે 12, 7ના ઉપર છે, 4 ઉપર નથી. બરોબર જોઈ લો, 4 ઉપર છે નહીં. તો આના પહેલાં શું કરવાનું કીધું હતું? આપેલી રકમ માટે આપણે શું ધારવાનું? એક્સ. તો લખીએ ચલો. ધારો કે એક્સ બરાબર 0.47 ઉપર 12. ચલો હવે આ સંખ્યાને પાછું શું કરવાનું કીધું હતું મેં તમને યાદ કરો? 0.4 12 કાઢ નાખવાનો. ચલો 12 કાઢ નાખે તો 7. હવે એ સંખ્યા કઈ આવે? 12 કોના ઉપર? તો માત્ર 7 ઉપર હતો. 7નો જ પુનરાવર્તન થાય છે, એનું અર્થ 7નું જ પુનરાવર્તન થાય છે. 4 સંખ્યા લખી, પોઈન્ટ પછી 4 સુધી જવાનું અને પછી આપણે ડેશ એટલે કે 7ના હજુ ચાલુ છે. ચલો કેટલા વડે ગુણવાનું? આના સમીકરણ 1 કહીએ. વિચારો તમે ત્યાં સુધી હું લખું. સમીકરણ 1ને ખાલી વડે ગુણતા મેં ખાલી લખી. કેટલા વડે કહો? મેં શું કીધું હતું? જેટલા સંખ્યા ઉપર 12 હોય, એક સંખ્યા ઉપર હોય તો 10 વડે, બે સંખ્યા ઉપર 12 હોય તો 100 વડે, 3 ઉપર હોય તો 1000 વડે. મગજમાં રાખજો. જ્યાં કેટલા ઉપર 12 છે? 1. તો કેટલા વડે ગુણવાનું? 10 વડે. 10 વડે ગુણી દઉં. તો ચલો આને 10 વડે ગુણી તો શું થાય? 10x થાય. હા, હવે મેં શું કીધું? 10 વડે ગુણીએ. જો 10 વડે ગુણીએ તો પોઈન્ટ કયો જાય? જમણી બાજુ ખસશે, પણ એક જ પોઈન્ટ કૂદશે. કેટલા? એક જ. 100 વડે ગુણીએ તો 2. તો ચલો 1 કુદાડો, તો પોઈન્ટ અહીં હતો, અહીંથી એક આંકડો કુદાડો તો કેટલો થઈ જાય? 4.777. હવે ઉપર કેટલા હતા? પોઈન્ટ પર કેટલી સંખ્યાઓ લખી હતી મેં? 4. તો નીચે પણ 4 જ લખવાની. આટલું યાદ રાખવાનું. ઉપર જેટલી લખી જેટલી નીચે લખવાની, કારણ કે 7 હજુ આગળ ચાલુ જ છે. બરાબર? અને હજુ આમાં જશે નંબર 2. હવે શું કરવાનું? 2 માંથી 1 બાદ કરવાનું. લખીએ. સમી 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. ચલો 2 માંથી 1 બાદ કરીએ. તો બેટા જોઈ લો. 2 માં 10x હતું, 1 માં 1x હતું. 10x માંથી 1x કેટલા વધે? 10 માંથી 1 બોલો 9x. હવે પાછી આ 2 ની શું કરવાની? બાદ બાકી. તો એ પાછું રફ કામમાં જતા રહીએ આપણે સાઈડમાં. બરાબર? તમારે તો અલગ પત્તા ઉપર જ કરવાની. 4.777 અને 7 જોયું? એમાંથી પેલી બાદ કરવાની. 0 પોઈન્ટ કેટલા છે? 4, 7, 7 અને 7. હવે તમને થોડો ખ્યાલ આવશે કે બે પોઈન્ટ પછી અહીં 4 હતી તો 4 જ લખવાની. કેમ કીધું હતું? કારણ કે એના નીચે તો સંખ્યાના નીચે સંખ્યા સરસ રીતે ગોઠવાઈ જાય એટલે બાદ બાકી ક્રમ મજા આવશે. 7 માં 7 જાય તો 0, 7 માં 7 જાય તો 0, 0, 7 માં 4 જાય તો બોલો 3 અને 4 ના 4. તો અહીં કેટલા આવ્યા? 4.3. કેટલું આવ્યું? 4.3. હવે શું કરીશું કહો? હવે શું કરીશું? તો આને શું લખાય છે? 43 નીચે કેટલા લખાય? 10 લખાય. 9x બરાબર 43 નીચે 10 લખાય. હા, હવે આપણે તો x શોધવાનો છે. તો 9 ક્યાં જાય? ભાગાકારમાં. તો x બરાબર 43 નીચે 10 તો હતા, 10 અને ગુણ્યા 9. તો ચલો 10 ગુણ્યા 9 કેટલા થાય? તો 43 નીચે 90. તો આ જવાબ મળી ગયો આપણને. કેટલો મળ્યો? x 43 નીચે 90. 43 નીચે 90. બરાબર? એટલે હવે જવાબ શું લખીશું આપણે? 0.7 ને p/q સ્વરૂપમાં 43/90 લખાય. 43 આવ્યો હતો ને? જોઈ લો. 43 નીચે 90 લખાય. તો એ આપણે આ બીજો દાખલો પણ પૂરો થઈ ગયો. બરાબર? હવે એવો ત્રીજો દાખલો પણ છે. બરાબર? ત્રીજો દાખલો તમને સમજાવી દઉં. 0.001 અને 0.001. ચલો આના પહેલાં શું કરીશું આપણે? એક્સ તરીકે ધારીએ તો એક્સ બરાબર 0.001 થઈ ગયું. ઝડપથી થશે હવે આ દાખલો, તમને આવડી ગયું છે એટલે. હવે પહેલાં શું કરવાનું? 0 પોઈન્ટ શું કરવાનું? એક્સ બરાબર બોલો 0.001 001 આટલું મેં લખ્યું. કારણ કે 001 આખાના ઉપર 12 છે. જુઓ, 3 3 સંખ્યા ઉપર. તો 3 3 સંખ્યા અમે લખવી પડે વારંવાર પુનરાવર્તન. હવે કેટલા? ચલો સમીકરણ નંબર 1. ચલો સમીકરણ 1 ને કેટલાય ગુણીશું? બોલો સમીકરણ 1 ને કેટલાય ગુણીશું? વિચારો, વિચારજો તમે ખાલી વડે.
ગુણતા. સમીકરણ એકને કેટલા વડે ગુણવાનું? તો આપણે શું કીધું હતું? જેટલી સંખ્યા ઉપર 12 હોય એટલી. તો કેટલી સંખ્યાઓ 12 છે? 1, 2 અને 3. 3 સંખ્યાઓ 12 છે તો કેટલા ગુણવાનું થાય? કહો. 1000 થાય બેટા, કીધું હતું ને. જેટલી સંખ્યા હોય એટલા મીંડા, અને એના ઉપર આગળ એકડો મૂકી દેવાનો. તો ચલો આને 1000 વડે ગુણો તો શું થાય? 1000x થાય, બરાબર. હવે 1000 ગુણીએ તો પોઈન્ટ, અહીંથી પોઈન્ટ આપણે શું કીધું હતું? જેટલા ગુણીએ, જો 10 ગુણીએ તો એક સંખ્યા કૂદવાની, 100 હોય તો 2, 1000 હોય તો 3, 10,000 તો 4. 1000 3 આંકડા કૂદાડો તો પોઈન્ટ અહીંથી 3 કૂદાડો તો 1, 2 ને 3, એટલે આટલો પોઈન્ટ જતો રહેશે, બરાબર ને? પોઈન્ટ આટલો જશે ને. તો શું થશે સંખ્યા? બોલો. 1 પોઈન્ટ, અરે એકડો, આ 1 પછી પોઈન્ટ 0, 0, 1, 0, 0, 1. હવે એ પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 મેં લખી તો એ 9 કરી દઉં. 5, 6, 7, 8, 9 થઈ ગઈ, બરાબર. નંબર આપી દો 2. હવે શું કરવાનું? 2 માંથી 1 બાદ કરવાનું, લખવાનું. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. ચલો 2 માંથી 1 બાદ કરીએ તો 1000x માંથી 1x, 1000 માંથી 1 જાય તો 999 વધે, 999x, રાઈટ? ઓકે. હવે આ બેની શું કરવાની પાછી? બાદ બાકી. તો એ તો પાછું રફ કામમાં જવાનું. તો 1.001001001 અને પેલું 0.001001001. બાદ બાકી કરો. બધો 1 માંથી 1 જાય 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0. અહીં કેટલો છે? 1 જ આવ્યો. કેટલો આવ્યો? 1 આવ્યો. તો અહીં કેટલા લખીશું આપણે? 1 જ વધે ને બેટા, 1.0001. તો માટે એક્સ બરાબર શું થશે? 1 ના નીચે 999. તો આપણને જવાબ શું મળી ગયો? એક્સ બરાબર 1 નીચે 999. કેટલું સહેલું છે જુઓ. તો આવા બીજા દાખલા જે હોય તો પ્રેક્ટિસ થોડા કરજો, બરાબર. બીજા ક્યાંકથી રકમો લખીને પણ પ્રેક્ટિસ કરજો. એટલે સ્વાધ્યાય 1.3 આપણે કેટલા દાખલા ચલાવ્યા હતા? 3 દાખલા પૂરા થયા. આ સ્વાધ્યાયમાં 9 દાખલા છે, બરાબર. 3 આજે પૂરા થયા. બીજા પછી આવતા વિડીયોમાં આપણે લઈશું, બરાબર. ઓકે, થેન્ક યુ.